સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચાંદખેડામાં પોસ્ટર લાગ્યા છે। પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માંગ કરી છે। કોંગ્રેસ વોર્ડના પ્રમુખે પણ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો હતો। ચાંદખેડામાં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે। પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, કોઈ આયાતી ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે એવી માંગ સાથે પોસ્ટર ચાંદખેડામાં લાગ્યા છે। બિલકુલ, ચાંદખેડાની અંદર જે પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે, ગઈકાલે પણ ચાંદખેડા વોર્ડના જે પ્રમુખ છે જીતેન્દ્રસિંહ સોલંકી તેમના દ્વારા પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ પત્ર લખવામાં આવ્યો હતો કે પેરાશૂટ ઉમેદવારને નહીં પરંતુ સ્થાનિક ઉમેદવાર જે અહીંયાથી વર્ષોથી કોંગ્રેસના કામ કરી રહ્યો છે તેને ટિકિટ આપવામાં આવે। સાંજે પણ કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો। આજ સવારે વહેલી સવારે ચાંદખેડાની અંદર અલગ અલગ જગ્યાએ જે છે આ પોસ્ટર જોવા મળી રહ્યા છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે। એટલે સ્પષ્ટ છે કે હવે ત્યાં ચાંદખેડાની અંદર જે પ્રકારે 2015ની વાત હોય કે 2020ની વાત હોય ત્યારે 4માંથી એક ઉમેદવાર છે જેને આયાતી ઉમેદવાર કે પેરાશૂટ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતો, ત્યારે અત્યારથી જ જે બીજી યાદી જાહેર થાય તે પહેલા જ કાર્યકર્તાઓ અને સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે અહીંયા જે છે એ પેરાશૂટ ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જી આભાર રાહુલ જાણકારી માટે। તો કોંગ્રેસ વોર્ડના પ્રમુખે પણ આ મામલે પહેલા માંગ કરી હતી કે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે। પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલેના પોસ્ટર લાગ્યા છે, એટલે કે કોઈ પ્રવાસી ઉમેદવાર અથવા બહારના કોઈ વ્યક્તિને આ વિસ્તારમાં ટિકિટ ન આપવામાં આવે એવી માંગ કરાઈ છે। સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માંગ કરાઈ છે। કોંગ્રેસ વોર્ડના પ્રમુખે પણ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો હતો।